રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વર્ષમાં 2 વખત અમે લોકો રોડ રસ્તા બનાવતા હોય છે. માર્ચમાં બનતા હોય છે અને દિવાળીની આસપાસ બનતા હોય છે. પરંતુ સૌને આપણને ખબર છે કે ગુજરાતની અંદર અને રાજકોટની અંદર કમોસમી વરસાદ જે આવી રહ્યો છે, જેના કારણે રોડના કામો અમે લોકો કરી શકતા નથી. વરસાદ આવે છે એટલે ડામરનો જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ બંધ કરવામાં આવતો હોય છે. ચાલુ વરસાદે પ્લાન્ટમાં ડામર પણ ન બને અને ડામર પાથરવામાં પણ ન આવે, જેથી કરીને ડેમેજ થાય, ખોટો ખર્ચો થાય. આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ ઝોનના સિટી એન્જિનિયરોની બોલાવીને અમારા દ્વારા કડક સૂચનાઓ અમે આપી છે કે ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના તમામ વોર્ડની અંદર જ્યાં જ્યાં રોડ રસ્તામાં ખાડાઓ પડ્યા છે, જ્યાં જરૂર પડે ત્યાં રોડ નવા બનાવો અને જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્ક કરો. ખાસ કરીને જ્યાં પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે ત્યાં ચાલુ વર્ષે રોડ ન બની શકે ત્યાં પેચવર્ક કરો, કારણ કે રોડનો ખાડો જે છે એની ઉપર આપણે મેટલિંગ કર્યું હોય એટલે એ પેચવર્ક ટેકનિકલી કરવું પડે. જો રોડ કરીએ તો વરસાદ આવે તો બેસી જાય, એટલે એ આવતી સાલ રોડ થાય. પણ જ્યાં ખાડા પડ્યા છે, જે પાઇપલાઇનના ખાડા પડ્યા છે, અહીંયા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરીને ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર રાજકોટની જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટેની આજે માનનીય મેયરશ્રી અને મારા દ્વારા અમે લોકો આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ 18 વોર્ડમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિકાસ કામોની કુલ 52 દરખાસ્તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી. આજની ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓ, માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવે અને માનનીય મેયરશ્રી નૈનાબેન પેઢડિયાની અધ્યક્ષતાની અંદર આજે સૌ કોર્પોરેટરો સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકની અંદર કુલ 52 દરખાસ્તો હતી. એમાં 81,03,02,000 રૂપિયાના વિકાસ કામોને આજે મંજૂરીની બહાલીને મંજૂર કરવામાં આવ્યા છે. કુલ 52 દરખાસ્તો હતી. એમાંથી અમુક દરખાસ્તોને પેન્ડિંગ રાખી છે, અમુક નામંજૂર કરી છે, જેનું પ્રેઝન્ટેશન આપની સમક્ષ હું મૂકું છું. પત્ર નંબર 3ની જે દરખાસ્ત હતી હાલ પૂરતી પેન્ડિંગ છે. પછી પત્ર નંબર 10ની દરખાસ્ત હતી નામંજૂર કરી છે. પત્ર નંબર 11 રીટેન્ડર, 12 રીટેન્ડર, પત્ર નંબર 37 રીટેન્ડર, પત્ર નંબર 38 રીટેન્ડર અને પત્ર નંબર 50 નામંજૂર. સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓની વચ્ચે કુલ ચર્ચાના અંતે જે દરખાસ્તો રીટેન્ડર કરવામાં આવી છે કે નામંજૂર કરવામાં આવી છે, રીટેન્ડર કરવાના માત્ર ને માત્ર કારણો એવા હોય છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય એ પહેલાં મારા દ્વારા અધિકારીઓને અમે લોકો બોલાવતા હોઈએ છીએ અને એમાં ખર્ચ વિશે કેટલો ખર્ચ થઈ રહ્યો છે કોઈ પણ વિકાસ કામોની અંદર, આ ખર્ચમાં પ્રથમ વખત ટેન્ડર થયા હોય, બીજી વખત ટેન્ડર થયા હોય, ખર્ચમાં તપાસ કરતાં માલુમ પડતું હોય છે કે ક્યાંક ને ક્યાંક ખર્ચ વધુ આવતો હોય. આવું ઘણી બધી વખત સ્ટેન્ડિંગ કમિટીમાં બનતું હોય છે. તો એ ખર્ચ ઓછો થાય અને કામ વધુ થાય તેના ભાગરૂપે આ દરખાસ્તો બધી રીટેન્ડરમાં મૂકવામાં આવી છે અને અમુક દરખાસ્તોને અમે લોકોએ નામંજૂર કરી છે. ખાસ કરીને કઈ દરખાસ્ત નામંજૂર દરખાસ્તમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ એટલે કે PMUની કામગીરી અંગે જે દરખાસ્ત આવી હતી એમાં ખર્ચ વધુ થતો હતો અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓનું એ સૂચન હતું કે ભાઈ આવડો મોટો ખર્ચ ન કરવો જોઈએ, માટે આ દરખાસ્તને અમે લોકોએ નામંજૂર કરી છે. PMUનું સર યુનિટ ઊભું કરવાનું અને આ દરખાસ્ત નહીં થાય તો સ્ટાફ નહીં આવે તો કેમ થાય? રાજકોટ મહાનગરપાલિકાનું પોતાનું સ્ટાફનું એવડું મોટું નેટવર્ક રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનની અંદર અને એક કાયમી હેડક્વાર્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પછી સિટી એન્જિનિયરો હોય, ડેપ્યુટી એન્જિનિયર હોય, કુલ મિલાવીને વાત કરું તો આપણું સ્ટાફનું સેટઅપ ખૂબ વધારે હોય છે. અને સભ્યશ્રીઓનું, કોર્પોરેટરશ્રીઓનું એવું સૂચન હતું કે ભાઈ આવડો મોટો ખર્ચ ન કરવો જોઈએ, આપણે આપણા કર્મચારીઓ પાસેથી કામનું મોનિટરિંગ, આ દરખાસ્ત છે કામના મોનિટરિંગ માટેની છે, જે કામ ચાલતું હોય એનું મોનિટરિંગ કરવા માટેની દરખાસ્ત હતી. તો એ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે, માટે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. આ સિવાય કોઈ દરખાસ્ત? બસ આ સિવાય તો મેં જે આપને કીધું એમ અમુક દરખાસ્તો છે જે વધુ ખર્ચ થતો હતો એટલે સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસના અર્થે અમે રીટેન્ડરમાં લીધી છે. જે ખર્ચ 25 લાખ રૂપિયામાં થતો હોય તો એના 32 લાખ આવ્યા હોય, 40 લાખ આવ્યો હોય, 50 લાખ રૂપિયામાં જે ખર્ચ જે મૂક્યો છે એ કામ કદાચ 40માં થઈ શકે. એક વખત રીટેન્ડર કરવાથી, ટ્રાય કરવાથી જાયશું એટલે શોર્ટ ટર્મ રીટેન્ડરમાં અમે લોકો આ નેક્સ્ટ સ્ટેન્ડિંગમાં કે એના પછીની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત નવેસરથી આવે એના માટે અમે લોકો આ રીટેન્ડર કરી. કુલ મિલાવીને વાત કરું તો અમુક જે ખર્ચા છે, જે વધારે પડતા ખર્ચા થાય એને બ્રેક લાગે અને ઓછા ખર્ચે વધુ સારું કામ થઈ શકે એના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓએ આજે સ્ટેન્ડિંગ કમિટીને મંજૂરીની મહોર આપી છે. જે કામ નામંજૂર થયા છે, જે રીટેન્ડર થયા એની પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા જે રીટેન્ડર છે ફરી પાછા આવશે ટેન્ડરિંગ